આકાશની માલપાથી રાતના 12-1 વાગે અને સિદ્ધપુર પાટણના શમશાનની માલપા 18 ભૂતાવળનો ધણી બાબરો ભૂત આવે દરરોજ એક માણસનો ભોગ લઈને ગયો દી ઉગે અને રજવાડાનો ડેલો ખુલે ત્યાં કોઈની જન્મ દેનારી જનેતા રોતી હોય, કોઈનો બાપ રોતો હોય, કોઈની બેન રોતી હોય, કોઈનો ભાઈ રોતો હોય. રાજાને ફરિયાદ કરી, મહારાજ આજ અમારા આ બન્યું, આજ આ બન્યું, આજ મારો ભાઈ વયો ગયો, આજ મારી બેન વહી ગઈ, આજ કોઈ કે અમારો બાપ વયો ગયો, કોઈ કે અમારી માં વહી ગઈ. અને પછી તો સાહેબ આખી ગુજરાતની માલપા એવી હાક બોલી ગઈ, રાત પડે એટલે આખી ગુજરાત વાળું પાણી કરીને હુઈ જાય. ગુજરાતની માલપા એક જ ગામ એવું હતું કે આખી રાત જાગે, સિદ્ધપુર પાટણ છે. પણ રયતના દુખે દુખી મેં હમણાં કીધું ને એને રાજા કહેવાય. રયતના કાટલા પકડીને 2 ફડાકા મારીને લઈ લે એને કામ ધણી નો કહેવાય. અમે સાહેબ જાહેરમાં કહી પણ ગામના પાદરમાં છેલ્લે ઢોલ વગાડવા વાળાનું ઘર હોય ને વાલ્મીનું, એના ઘરે જો દુઃખ પડે અને દોડીને જાય એને દરબાર કહેવાય. બોલ બાપ હું જીવું છું. રોજ નહીં, હજી અમારી ખાનદાની ખૂટી નથી રહી, આને દરબાર કહેવાય છે. પણ દરરોજ કોઈની ફરિયાદ આવે એટલે કરણ વાઘેલા મનની માલમાં વિચાર કરે, ખાવા બે તો બટકું 2 બટકા ખાઈને ઉભા થઈ જાય. પણ દાડે દીએ કરણ વાઘેલાનું શરીર હુકાવા માંડી ગયું એટલે હરપાલ દે મકવાણા વિચાર કરે આને દુઃખ છે. એક દી કોઈ નતું સાહેબ, બાજુમાં જઈને માથે ખંભે હાથ મેકીને કીધું, ભાઈ જગતને ખબર નથી કે મારો તારો હું નાતો છે, આપણે બે જાય જાણીએ છીએ, પણ મારા રામને દુઃખ હોય જો લક્ષ્મણ શાંતિથી હુઈ રહે ને તો રામાયણ ખોટી પડે. બોલ બોલ તારા ભીતરની વાત હોય કે ત્યારે કરણ વાઘેલાએ કીધું અંતરના ઊંડાણની એનો કોક વેદુ મળે તો વંચાય, ચોરે બેહી નો જીતરાય, મારા ચિત્તની વાતો સંતરાય. ભાઈ હું તને કહું પણ મારા ગામની માલમાં દરરોજ એક રયત ઓછી થાય, બાંધો બંધાય નહીં, ઝાલ્યો ચલાય નહીં. આવી કોઈ અસુરી ભાઈ આપને ટેકો દે એવો માણા આવે તમે એના ઘરેથી માણાને લઈને ગયો જાય. તેદી સાહેબ ક્ષત્રિય છે ને, અને અમારી ઇતિહાસના ચોપડા માથે ક્ષત્રિયોના નામ વંચાણા છો સાહેબ. પાળિયા થઈને ગામના પાદરમાં મારે પૂજાવું છે, પણ સાહેબ એમાં લીલા માથા દેવા પડે, એમ નામ પાળિયા ન થવાય. કરણ વાઘેલાની જમણી ભુજા કહેતા જમણો હાથ પકડી અને હરપાલ દે પોતાના માથા ઉપર મેકાવીને એટલું કીધું, ભાઈ આપણે ભાઈ છે ને, તને તારા ભાઈના સોગંદ છે, બોલ જોઈ ભાઈ, આ સિવાય મારે બીજું કોઈ દુઃખ નથી. એટલે હરપાલ દે મકવાણા કીધું, મને 3 દીની મુદત આપો. એક દી, એક રાત, બીજો દી, બીજી રાત. હરપાલ દે મનની માલમાં વિચાર કર્યો કરવું. અને સાહેબ ગમે ત્યારે ક્ષત્રિયો દરબારું હોય, ક્ષત્રિયોને જ્યારે ભીડ પડી ત્યારે માનો આશરો લીધો છે. માં છે ને સાહેબ, માનો જેની માથે પંજો પડી જાય પછી કાંઈ ન ઘટે. ત્યારે હરપાલ દે મનમાં વિચાર કરી અને કરણ વાઘેલા રજવાડાની માલપા બેઠા ન્યાજને કીધું, મહારાજ હા ભાઈ બાપુ એક તમારી ભાઈ માંગણી કરવા આવ્યો છું. શું માંગણી છે? બાપુ મને ફરમાટી ખાવાનું મન થયું છે. આપણી ઘોડાહાણીની માલપા જે ઘેટા બાંધ્યા છે ને 4-5, એમાંથી એક ઘેટો મારે જોઈએ. પેલા રજવાડામાં ઘોડા અને ઘોડિયું જે ઘોડાહાણીમાં રાખતા ને અશ્વને નજર ન લાગે એટલે દરબારો આગળ શોકેશના ઘેટા બાંધતા હતા. પણ ઘેટા એવા હોય સાહેબ અશ્વને ભૂલવાડી દે. ત્યારે કરણ વાઘેલા સિદ્ધપુરના ધણીએ એટલું કીધું કે બાપ હરપાલ તમને ઈચ્છા પડે ઘેટાને લઈ જાઓ, પણ રાત પડે પછી હો. કોઈ વાંધો નહીં. સંધ્યા થઈ ગઈ, ઘોડાહાણીમાંથી એક ઘેટાને બગલમાં નાખી અને ક્યાં જાય? સિદ્ધપુર પાટણના શમશાનની માલમાં છે. રાતના 11 વાગ્યા છે. જઈ અને કોઈ પણ માણાનું સબ હળગતું ત્યાં ઘેટાનો વધ કરી આખા ઘેટાના દેહને શેકી એના 4 ટુકડા કર્યા તલવારથી.
અને ચારેય દિશાએ એક એક ટુકડો ઉડાડી અને શમશાનની માલપા ક્ષત્રિય રાજા હરપાલદેવ મકવાણા ત્રણ તાળી પાડીને એટલું જ બોલ્યા, એ ભૂખ્યા દુખી આત્મા, આ તો સિદ્ધપુરનું શમશાન છે, કોઈ ભટકતી આત્મા હોય તો જમી લેજો. ત્રણ તાળી પૂરી થાય અને સાહેબ આકાશની માલપાથી આકાશ માંથી એક જમણી ભુજા ખાલી હાથ આવ્યો સાહેબ આકાશમાં, જેને લાલ ચૂડી પહેરી છે અને ગેબે વાત થયો, હરપાલ હરપાલ અબોલ જીવનો વધ કરીને તો દુનિયા જમાડે, લાઈ મને ભૂખ લાગી છે. હરપાલ દે મકવાણાએ બે હાથ જોડીને કીધું કે કોણ છો તમે? હરપાલ મારી ઓળખાણ પછી તને આપું, મને ભૂખ લાગી છે, લાય. તેમણે ચેલેન્જ મારીને કે કોઈ ભૂખી દુખી આજમાં જમી લેજો, લાય મને ભૂખ લાગી છે. પણ હે પ્રભુ, હે જગત ભાલોદરી, હે માતાજી, હે પીર, હે પેગમ્બર, તમે જે હોય, હવે મારી પાસે કઈ છે નહીં, હતું તો મેં ચારેય દિશાએ વેચી દીધું. હરપાલ અબોલ જીવનો વધ કરીને તો દુનિયા જમાડી શકે, આ પંચમા ભૂતનું પૂતળું કંકુ વર્ણી કાયા તને ક્યાં કાયમ આવવાની છે? એમાંથી એકાદો ટુકડો કાપીને આપી દે. અને સાહેબ ક્ષત્રિયને લાગી હો, કેડમાંથી કટાર કાઢી જમણા પગની પીંડી કાપી જમણા હાથમાં માપી, ઈ હાથ વિયો ગયો તો ડાબો હાથ આવ્યો. લાવ હરપાલ. અને સાહેબ બીજા પગની પીંડી કાપવા થાય ને ત્યાં અષ્ટભુજા નવથા સિંહની માથે અસવારી કરી અને આકાશમાંથી મારી આદિયા શક્તિ ઉતરી. ક્યાં જાય? સિદ્ધપુર પાટણના શમશાનની માલપા અષ્ટભુજા હરપાલદેવ મકવાણાએ માનું તેજ જોયું ને સાહેબ, આંખું અંજાઈ ગઈ, આંખની વાલો હાથ દઈ અને એટલું કીધું કે હે જગત ભાનોદરી, તમે જે હોય તમારા તેજને પહેલા સમાવી લ્યો, કારણ કે તમારા તેજને પામી શકે એવી મારી આંખું નથી. માતાજીએ પોતાના તેજને સમાવી દીધું. આંખું ખોલી તલવાર હતી માના ચરણમાં બેકી બે હાથ જોડી ઢીસણ વાળીને એટલું કીધું કે એમાં પહેલા તો તમે સો કોણ એની તમારો મને પરિચય ઓળખાણ આપો. ત્યારે ચંદ્રમા જેવું મુખ કરી અને મારી અનંત જુગની જોગણી મારી આદ્ય શક્તિ એટલું બોલ્યા ગયા, હરપાલ તારો બાપનો બાપ રાધિયાસ મકવાણા ને એનો દીકરો કહેરદે મકવાણા, તું મારો છો, તારી ઈષ્ટદેવ આદ્યા શક્તિ છો. ઓ માં સોરુની જાજા વર્ષે સંભાળી લીધી કે બાપ સમય આવે અને જ્યારે મારી વસ્તીની માથે દુઃખનું વાદળ ઘેરાય ને ત્યારે હું શક્તિ આવું બાપ, માગી લ્યો. સાહેબ હવે એક વિચારો, અશ્વપાલ તરીકે જે જિંદગી જીવતા હતા, માં મળી છતાં એને એવું ન કીધું મારી મારે રજવાડું જોઈ છે, ધન દોલત કે કામ કરા જોઈ, એને એટલું કીધું કે એમાં જેનો રોટલો ખાવશું ને, જેના આશરે આજુ ઉછરી અને આટલો મોટી ઉંમર થઈ છે મારી, એના દુઃખનું એક મને નિવારણ કરી દે, બાકી કાંઈ નથી. મારી
રાત પડે ને કોઈ અસુરી માયા આવે અને ગામની માલપાથી એક રયતનો ભોગ લઈને વહી જાય, મારો રાજા છે ને એ બહુ પીડાય છે. આટલું બોલે ને ત્યારે માતાજી આદ્ય શક્તિએ પોતાના હાથમાં જે શમશેર હતી એ તલવાર હાથો હાથ આપીને કીધું, લ્યો હરપાલ, એ આજ રાત વીતી જાય, કાલ રાતનો 1 વાગે ના બાબરો ભૂત આવશે, આજ આ શમશાનમાં આવે ને અને ગામ હવે ડગલા માંડે એટલે રસ્તો રોકીને ઉભો રહેજો. અને એને એટલું કીધું કે જ્યાં સુધી આ ક્ષત્રિયના ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી ગામની શેરીમાં તારા બાપથી હવે પગ નો મેકાય. એ આટલો જેને પડકાર કરશો એટલે બાબરો ભૂત તમારી સામે દોટ મેકે, એની સામે તમે દોટ મેકજો. પણ મારી બાબરા ભૂતની સામે તમારે નથી, મારે જોવાનું. આટલું કઈ અને માતાજી આદ્ય શક્તિ જેને માથે અભય વચન વરદાન આપી અને જવાની તૈયારી કરતા હતા ત્યારે હરપાલને કીધું, મારી બાબરા ભૂતને કદાચ હું પોગી શકું ન પોગી શકું તો કે વેલા પરોડીએ 5 વાગે ને હું કે બી અવાજ કરું, હરપાલ દે વાર કરો એટલે વાર કરજો, ત્યાં સુધી એની આરે થોબત બાંધવાનું. સાહેબ એને હજારો લાખો વ્યા ગયા વરા આવા ક્ષત્રિયોને એમનામાં જીભું થાકી જાય તો વખાણ નથી કરતા, એને રયત માટે લોહી રેડ્યા છે. આટલું વચન આપી અને માતાજી વીજળી વેગે આકાશમાં વ્યા ગયા. હરપાલ ને મકવાણા અશ્વપાલ ઘોડા હાણીની મારી પાસે હોઈ ગયા, પણ હવે કાલની રાતની રાહ જોઈને બેઠા છે. સવાર દી ઉગ્યો, ભલે ને ઉગ્યા ભાણ, ભાણલવ તિહારા ભ્રમણા, મરણ જીવન લગમાન, રાખજે કાશ્યપ રાવું, અનુડાટી કરતો ઉગ્યો, કહેતો મારા ગડબડ અંધારા ગયા અને હુરજ ઉગ્યો. પોતાના માનેતા અશ્વને ગામના સીમાડા સુધી ખેલવી, ઘોડાહાણમાં બાંધી બપોરે જમી અને નિરાતે હુતા છે. શું કામ? જેને માની માથે ભરોહો બેહી ગયો. આ તમે બધા એક માળાના મોતી થઈને બેઠા, શું કામ? આ મંદિરમાં બેઠી એની માથે તમને ભરોહો બેહી ગયો. આપણી ભાષામાં કઈ રોંઢો દિયાચમાં સૂર્યનારાયણ રનાદેના ઓરડે વ્યા ગયા, ગામના મઠ મંદિરે ઝાલર ઢોલ નગારા વાગી ગયા, ધૂપ દીવા થઈ ગયા અને મેઘલી અંધારી રાત મળી છે. રાતના 10 વાગ્યા. ઘોડાહાણના દરવાજાને બંધ કરી કે બંધ કેડિયું, માથે આંટિયાળી પાઘડી, સુરવાન સોયણો, પગની માલપા મોજડી, કમરની માલપા ભેટમાં જેવરી તલવાર માએ આદ્ય શક્તિ આપી હતી, ભેટમાં નાખી અને શમશાન સામે ડગલા માંડ્યા છે. પણ રાતના 11, 12, 12:30, 1 નો ટાઈમ થયો. શમશાન ફરતા જેટલા ઝાડવા હતા એમાં કોઈ પક્ષી વિહામો લઈને બેઠા હતા. 1 વાગ્યો એટલે પક્ષી મંડી ગયા ઉડવા અને આકાશમાંથી કેબી અવાજ, ખાવ 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 અને ઉતરો છે. પણ હરપાલને મકવાણાએ એના પગની એડીથી માંડીને માથા સુધી નજર કરી, માથે બાંધેલી પાગ પડી ગઈ. આવું કદાવર સ્વરૂપ છે. કેડે હાથ દઈ અને બાબરો બુતું બોર્યો શમશાનની માલપા ત્યારે દિશાએ નજર કરી અને પછી ગામ સામે ડગલા માંડે એટલે હરપાલ તે રસ્તો રોકીને ઉભા રહ્યા કે ભાઈ તું જે હોય તે રાત પડે ને એક માણસનો ભોગ લઈ જાસ ને, પણ આજ તારી સામે ક્ષત્રિય ઉભો છે ને આ ખોળિયામાં પ્રાણ હોય ને ત્યાં સુધી હવે તારીખ તારા બાપની તેવડ નથી મારા ગામના ઝાપામાં પગ મેકી. એ આટલું બોલ્યા સાહેબ. ખોખારો ખાય અને બાબરા ભૂતે 2 હાથની મુઠ્ઠીઓ વાળીને હરપાલને સામે દોટ મેકી અને આ બાજુથી જય માતાજી કરી અને હરપાલને મકવાણાએ ગાંડીગીરની માલમાં 2 ગજરાજ ભેગા થઈ જાય, 2 હાથી ભેગા થઈ જાય
અને હાથીનું જેમ ગાંધીગીરમાં યુદ્ધ મંડાય એમ સિદ્ધપુર પાટણના શિક્ષણમાં રાજે 1 વાગે યુદ્ધ મંડાણું છે. બે બથે પડી ગઈ. થોડીક વાર હરબાલને મકવાણા ધરતી ઉપર પડી જાય, ઉભા થાય, વળી પાછા બાબરા ભૂતને પાડી દે. આમ કરતા કરતા 4, 4:15, 4:30, 4:45 ને 5 નો ટાઈમ થયો અને હરપાલ દે એક જ શબ્દ બોલ્યા, મંત્રની જરૂર નથી, જાપની જરૂર નથી, વેદની જરૂર નથી, વાણીની જરૂર નથી, પણ ભીડ પડે અને મનમાં યાદ કરીને માં બોલો ને, પછી જો પગરખા પહેરવા ઊભી રહેતો તો મારી માળી બવસર, મારી માળી બવસર. હરપાલદેના મોઢાની માલપાથી માં શબ્દ છૂટ્યો અને આકાશમાંથી મારી આદ્યા શક્તિએ કેવી અવાજ કર્યો, હરપાલદે એ હવે કરો વાત, કેડની માલપા જે માએ આપેલી શમશીર હતી મિયાનમાંથી કાઢી અને ઝાટકો માર્યો. ફરીવાર માતાજી આદ્યા શક્તિ બોલ્યા, હરપાલદે તમે વાર કરો અને જો બાબરા ભૂતલો ચોટલો કાપી નો નાખો તો આદ્યા શક્તિ. માએ ગેબી અવાજ કર્યો એટલે જય માતાજી કરી તલવારની વાર કરી અને બાબરા પુત્રનો ચોટલો કાપી લીધો. ચોટલો કપાઈ ગયો એટલે શક્તિહીન બની ગયો. હરપાલદે મકવાણાના સામે ભીષણ વાળી 2 હાથ જોડીને કહેવા માંડ્યા કે ક્ષત્રિય હે રાજા, મને મારો ચોટલો આપી દે, તું કે કરી દઉં. ત્યારે હરપાલદે મકવાણાએ માનું સમરણ કર્યું. માએ ગેબી અવાજ કર્યો જમણા કાનમાં, એને કહી દો આજ વિયો જાય, કાલ આવે. ગરજ ને અકલ ન હોય કે ભાઈ હવે તારે આ ચોટલો લેવો જ, કાલે આવજે, આજ વિયો જાય. અને વિયા ગયા. રાતે ઘોડાહાંડની માલબા જાય અને બાબરા ભૂતના ચોટલાને પોતાની કેડે કમરે બાંધી અને હુઈ ગયા. દિવસ ઉગ્યો, ગામની માલબા ઢોલ નગારા વાગવા માંડ્યા. શું કામ કે તેથી ગામની માલબા કોઈ રેતનું મૃત્યુ ન થયું, આખું ગામ નાચવા માંડી ગયું છે. રાજનો દરવાજો ખુલ્યો અને કરણ વાઘેલા જાગે. ત્યાં તો રૈયત સામે નાચે સાહેબ આનંદમાં. બાપુ આનંદ આવી ગયો, બાપુ બહુ મેર થઈ ગઈ. આજ ગામની માલમાંથી કોઈનું 6 મહિનાનું છોકરું ઓછું નથી થયું. ઢોલ વાગવા માંડ્યો. ઘોડાહાણમાં હુતેલા હરપાલદે જાગી ગયા કે આ ઢોલ ખુશીનો વાગે. પછી ધીમે ધીમે રાજ સામે ડગલા માંડ્યા. આવી અને કરણ વાઘેલા ને હરપાલદે મકવાણા 2 માછીયા ભાઈઓ બથે મળ્યા.
ત્યારે કરણ વાઘેલાએ હરપાલને મકવાણાને ખંભે હાથ મેકીને કીધું, ભાઈ આજ જે તમે કામ કર્યું છે કોઈ ન કરી શકે. તમે પ્રેમથી ખુશીથી માગી લ્યો, તમે માગો એ તમને દેવા માટે હું તૈયાર છું. મારા સમય આવશે ત્યારે માગીશ. રયત બધી ભીખાણી, બે ભાઈઓ જુદા પડ્યા. સંધ્યા ટાણું થયું એટલે શમશાનમાં પાછા રાતે 11 વાગે ગયા અને માનું સમરણ કર્યું. માં આપો સામે આવી અને ઉભા રહ્યા. કારબાન મારી તારી દયા. પણ એમાં મારી બાબરો ભૂત હમણાં ચોટલો લેવા 1 વાગે એનો સમય બનશે ત્યારે આવશે. પણ મારા રાજાએ મને કીધું છે કે માગો. મેં કઈ એની પાસે માગ્યું નથી. તો સાંભળો બાપ, સિદ્ધપુર ના ધણીને આજે દી ઉગે એટલે રજવાડાની માલબાજની એટલું કહેજો, હું ક્ષત્રિય છું, મારે ગામ નથી, ગરાસ નથી, રજવાડું નથી, પણ હું એક રાજ્યમાં જેટલા તોરણ બાંધું એટલા ગામ મારા. એટલે તમને કરણ વાઘેલા એમ કહે છે કે આ ખુશીથી બાંધી દો. પણ હે હરપાલ, આજે રાજ્ય બાબરો ભૂત આવે ને એટલે એને ખાલી એટલું કહેજો કે આજ નહીં, હવે કાલ રાજ્ય તારે એક રાજપુર તો અશ્વ બનવાનું છે. દીવું ગયો કચેરી ભરાણી, કરણ વાઘેલા ગાદીએ બેઠા. હરપાલ દે આવ્યા. હરપાલ દે કઈ માગવા આવ્યા? કે બાપુ માગું હું તમારી પાસે. આ તમારી ગુજરાતના રાજા ગામડા છે, હું ક્ષત્રિય છું. આ તમારા અશ્વને હાંચવી તો જિંદગી આખી જાય છે નહીં. મારે કાલ પરિવાર થાય. એક રાજની માલબા જેટલા ગામના તોરણ બાંધવું એટલા ગામ તમારે મને દેવાના. એ મંજૂર છે, જાઓ. કચેરીની વચ્ચે જાહેર જીબાન આપી દીધી. રાજ પડી બાબરો ભૂત આવ્યો એટલે બાબરા ભૂતને કીધું કે બાબરા, તારે હવે ચોટલો જોતો, એક રાજપુર તો અશ્વ બની જાય. અને સાહેબ બાબરો ભૂત જે અશ્વ ઘોડો બને એમાં તો શું ઘટે? હરપાલ ને આંખું બંધ કરીને આંખું ખોલી ત્યાં તો પંચકલાની. અને પછી મારી આદ્ય શક્તિને કીધું કે લે મારી, હવે આ બાબરો ભૂત અશ્વ બની ગયો. એ હરપાલ તે સાંભળો, એની માથે પલાણ માંડો. અનુ શક્તિ સિંહને પલાણું. એક રાજની માલબા જો ઝાલાવાડમાં 2300 ગામનો ધણી બનાવું ને તો હું આદ્ય શક્તિ, હું આદ્ય શક્તિ. સિંહને 2300 ગામના તોરણ બાંધ્યા. દીઘડિયા નદીનો કાંઠો દી ઉગવાની તૈયારી. માતાજી આદ્ય શક્તિએ કીધું સેલું ગામ છે અને ઘોડાને પગની એડી મારી નદીનો કાંઠો છેલ્લે દીઘડિયાનું ઝાલાવાડનું છેલ્લું તોરણ માએ બાંધ્યું. અને જૈન સાહેબ દી ઉગ્યો રોંઢો વેળા થઈ ત્યાં તો એ અશ્વ પાછો સિદ્ધપુરના રજવાડાની મારી પાસે ત્રાંબાના પત્રો આમ કરીને આમ ઘા કર્યું. લ્યો કરણ વાઘેલા ગામ જોયું છે, 2300 ગામ જેટલા હતા બધાય ગામ આપ્યા જાવ. ગાદી ઉપરથી કરણ વાઘેલા ઉતરી ગયા કે ભાઈ હવે આ ગાદી તમારી નહીં. ભાઈ જેનું મેં અન્ન ખાધું છે એની ગાદી મારાથી ન લેવાય, બેહો. પણ 2300 ગામના ધણી બનાવ્યા. બાબરા ભૂતને વશ કર્યો. બાબરા ભૂતને મારી આદ્ય શક્તિએ એક જ વેણે બાંધ્યો. એ બાબરા, દુનિયાની માલબા ભૂત અવનીમાં કેટલા દી ભટકીશ?
તેથી બાબરા ભૂતે કીધું મારી તો મારો ઉધાર કે હવે પછી કળિયુગમાં જેટલી વસ્તી મને માનશે, જ્યાં જ્યાં મારા નિમિત્ત થશે ત્યાં ઘઉંના બાકડા તારા નિમિત્ત થશે, મારી હારે પૂજાઈ જા, આ ભૂતવની મેગી દે. બાબરા ભૂતને માતાજીએ વશ કરી લીધો. અન સાહેબ હરપાલ દે મકવાણાને બેન નતા અને રક્ષાબંધનનો દિવસ આવ્યો. કરણ વાઘેલાના રાણીએ હરપાલ દેને રાખડી બાંધી એટલે 2300 ગામમાંથી 500 ગામ બેનને કાપડામાં રક્ષાબંધનમાં પાસ આવ્યા. હા, ઈ 500 ગામ બાંધી અને એનું એમના રજવાડું તપ્યું અને હરપાલ દે મકવાણાએ પેલું આ પાટડીનો ગઢ બાંધી અને રજવાડાની થાપણ ઝાલાવાડીની મારબા હરપાલ દે મકવાણાએ કરી. આવી મારી આદિયા શક્તિ રમે.